આપકી અદાલતમાં મોહમ્મદ શહાબુદ્દીન પર આરોપ છે કે એમણે તાકાતનો દુરુપયોગ કર્યો છે. શાહબુદ્દીન સાહેબ, લોકો કહે છે કે સિવાનના વિસ્તારમાં કોઈ ઓફિસર એવો નથી જે તમારા પ્રભાવથી બચી શકે. હવે આને કેવી રીતે હું પ્રમાણિત કરું? આ એક એવો પ્રશ્ન છે કે જેનો કે પ્રમાણિકતા કે અહીં નહીં મળી એ શકે. હકીકત નથી હું કે પણ એ કહી શકું છું કે હું જ્યારે પણ કોઈ અધિકારના સ્થાનાંતરણ કે પદસ્થાન પર દખલગીરી નથી કરતો. જો હવે હાલમાં જ જે ડીએમ હતા, જ્યારે એમણે તમારા વિરુદ્ધ વોરંટ ઇસ્યુ કર્યો ત્યારે એમનું ટ્રાન્સફર થયું કે ન થયું? કોર્ટે નિર્દેશ કર્યો, ચીફ જસ્ટિસે નિર્દેશ કર્યો, કેમ કે આ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ 5 જગ્યાએથી હટાવવામાં આવેલ હતા અને એમના 3 કમિશનર એમના પર પ્રોસિડિંગ ચલાવવામાં આવેલ છે. અને એમની જાણકારી મેળવી શકો છો કે એમનો સીઆર બિહારમાં આજ સુધી જેટલા પણ અધિકારીઓ છે એમનાથી બધાથી સૌથી ખરાબ છે. શાહબુદ્દીન સાહેબ, 15 વર્ષથી જ્યારે તમારી પાર્ટીની સરકાર હોય તો એમનો સીઆર તો સારું હોઈ ના શકે, જે તમારા વિરોધી છે. હવે પાર્ટીની તમે વાત કરી રહ્યા છો તો આ લાંબી વાત થઈ ગઈ. એ ઘણા મોટા માણસો છે, હું તો ઘણો નાનો માણસ છું. આ મામલે આ મોટા લોકો જણાવશે. હું તમને ઉદાહરણ બીજા યાદ કરાવું છું. 16 માર્ચ 2001 બચ્ચો સિંહ મીના, પ્રતાપપુરના એસપી, એમણે તમારા ઘરે જઈને તપાસ કરી, એન્કાઉન્ટર થયું અને ઘણા બધા અપરાધીઓ માર્યા ગયા. તમારા ઘરેથી નીકળ્યા હતા એ લોકો. એ સમયે પણ મારી સરકાર હતી. મારી સરકાર જો ઇન્ટરફિયર કરતી, જો દખલગીરી કરતી તો રોકી શકતી હતી. અને બીજી વાત, બચ્ચુ સિંહ મીના કેમ ગયા એ હું જણાવી દઉં છું. એક ડીએબી કોલેજ છે જેમાં એક ડીએસપીનો છોકરો એક્ઝામ આપી રહ્યો હતો અને જેના પર પેપર અને કોપી બહાર લઈ જઈને લખવામાં આવી રહ્યા હતા. મને પ્રિન્સિપલ પીએન પાઠક આજે પણ છે, પ્રભુનાથ પાઠક, એમણે ફોન કર્યો કે આવું થઈ રહ્યું છે. હું ઈમાનદારી પોતાની જાતને ગ્લાનિનો અહેસાસ થઈ રહ્યો હતો કે આ બધા છોકરાઓ હું રોકી રહ્યો છું અને આ છોકરાઓ એક એકલો અને ડીએસપી બેસીને લખાવી રહ્યો છે. હું ત્યાં, એ મારી ભૂલ હતી કે અનધિકૃત રીતે હું ત્યાં ગયો. મેં એને કહ્યું કે તારે એક્ઝામિનેશન હોલમાં બેસવું પડશે. કહ્યું કે તમને કોણે અધિકાર આપ્યો? મેં કહ્યું કે તને કોણે અધિકાર આપ્યો છે? એણે એક કાગળ દેખાડ્યું કે મને અહીં પ્રતિનિયુક્ત કર્યું છે એસપીએ. પછી તું મેં થઈ ગઈ, થોડી ઘણી ધક્કામુક્કી થઈ ગઈ. એના પછી એમણે એક કેસ દાખલ કર્યો. આ જે ફેક્ટ છે, સચ્ચાઈ જે છે, તમે પણ તપાસ કરો. આ કમિશનમાં વાતમાં છે, કમિશનમાં આવી છે આ વાતો. બસ એના પછીથી આ વાતો એક્ઝામિનેશનમાં એક અધિકારીના છોકરાના કદાચારને રોકવા માટે આ તમામ જો ઘટનાઓ હું થઈ. તમારી વાત માની પણ લઉં કે આ સત્ય છે, પરંતુ શું આ સત્ય નથી કે સવારે 11 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી તમારા ઘરમાં જે લોકો હતા એમની અને પોલીસની વચ્ચે એન્કાઉન્ટર થયું? અરે સાહેબ, એ જોવું જોઈએ કે ઘરમાં હતા કે મારા વિલેજર હતા. આ તો ડોક્યુમેન્ટ્સ એને બિહાર સરકારે નોકરી આપી છે. એક મિનિટ. એમાં 4 એવા લોકો હતા જે 5 દિવસ પહેલા અરબથી રજા પર આવ્યા હતા. એમના વિઝા, પાસપોર્ટ, ત્યારે તો અદાલતે નિર્દેશ આપ્યો કે નોકરી કરવા માટે. એમના પરિવારજનોને એમની પર હત્યાના 8 કેસ દાખલ થયા છે. એમની પાસે હથિયાર હતા અને એમણે પોલીસ પર ગોળી ચલાવી. હવે પોલીસ જો કહી રહી છે તો હોઈ શકે છે અમેરિકાથી હથિયાર લાવ્યા હશે, કોઈ લોકો અરબથી આવ્યા હશે, તો આના પર હું કંઈ નહીં કહી શકું ને. પણ એમણે એ પણ લખ્યું કે જ્યારે ઘરની તપાસ થઈ તો સાક્ષીઓના કહેવા અનુસાર શાહબુદ્દીન સાહેબ એ જ જગ્યા પર રહે છે. એમના પલંગના ગાદલાની માથાની તરફ નીચે સંતાડેલા હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા. મારી પથારીની નીચેથી. હા, કદાચ ઓશિકાની નીચે મૂકીને સૂતા હશે તો. હું પરણેલો માણસ છું અને બાળકો પણ મને છે. હેન્ડ ગ્રેનેડ આટલી સેન્સિટિવ વસ્તુ હોય છે કે હું તો જઈશ જ જઈશ, કે તમે તો જશો જ જશો, સાથે બાળકો હું પણ તમને જશે. એક બીજું ઉદાહરણ આપું છું. 4 મે 1996નું સિવાનના એસપી એસકે સિંઘલે આરોપ લગાડ્યો કે તમે એમના પર ફાયરિંગ કરી. આ લાગ્યા હતા કેસ. હું એની ના નથી કહેતો. કેસ દાખલ થયા હતા. કઈ પરિસ્થિતિઓમાં નોંધાયા, કેવી રીતે દાખલ થયા હતા. હું ઇલેક્શનના દિવસોની વાત છે. 2 ડિસેમ્બર 2003 મુઝફ્ફરના આરક્ષી મહાનિર્દેશક મલ્હોત્રા સાહેબે 77 પાનાનો ગોપનીય રિપોર્ટ આપ્યો, જેમાં એમણે કહ્યું કે શાહબુદ્દીન હાર્ડકોર ક્રિમિનલ છે. યશવંત મલ્હોત્રાનું નિવેદન છે કે કોલ્ડ બ્લડેડ મર્ડરર છે શાહબુદ્દીન. નહીં. ગોપનીય રિપોર્ટની મને શું ખબર? હું તો બસ તમારી સામે છું, જેવી રીતે છું, જેવો છું. બસ જો ચહેરાથી અપરાધી લાગતો હોઉં તો એમાં મારો કોઈ દોષ નથી, ઈશ્વરનો છે. જો વ્યવહારથી હું લાગતો હોઉં એમાં મારો દોષ છે. હું પ્રયત્ન કરીશ કે હું સુધારી લઉં. હું તો તમને એક પછી એક
એ વિસ્તારના કાં તો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ છે ગોપનીય અથવા તો તમે પોલીસ કહ્યું તો ઓફિસર ગોપનીય છે. રિપોર્ટ તો મારી પાસે આવતો નથી. તમારી પાસે તો બધા રિપોર્ટ આવે છે. એવું ન બને કે શાહબુદ્દીન સાહેબને ખબર ન હોય. એક તરફ CK અનિલ, એક બચ્ચુસિંહ મીના, એક SK સિંઘલ, એક યશવંત મલ્હોત્રા, બધાએ બધા પોલીસ ઓફિસર્સને તમે જ મળ્યા કેસીસ ફાઇલ કરવા માટે? નહીં, મેં તમને પહેલા પણ કહ્યું કે કંઈ મારા બનાવટમાં ઈશ્વરે ખુદાએ ભૂલ કરી હોય તો હું એના પર કંઈ નહીં કરી શકું. પણ જે મારું આચરણ છે, જે મારું ચરિત્ર છે, એ તમારી સામે છે. હમ. જે મારું અત્યારનું જે છે, જો એનાથી હું ક્રિમિનલ લાગુ છું તો આપકી અદાલતમાં છું. જનતાને પૂછે એમના મનમાં તમારા વિશે શું સવાલો છે. જ્યારે પણ કોઈ મહત્વપૂર્ણ ઘટના થાય છે અથવા કોઈ દુર્ઘટના થાય છે તો એ સમયે તમે હંમેશા જેલમાં જ હોવ છો. શું આ એવો કોઈ પ્લાન હોય છે કે ઘટના થશે એ સમયે હું જેલમાં હોઈશ કે હું જેલમાં હોઈશ ત્યારે ઘટના થશે? આવું તો લગભગ મોટા ક્રિમિનલ કરી જ શકે છે. નહીં, બિલકુલ આ સંજોગને તમે જે વસ્તુ સાથે જોડી દો છો. મારું એક ડિસ્ટ્રિક્ટ છે, 15 વર્ષમાં એક અપહરણ પણ નથી થયું અને ના કોઈ એક પ્લાનિંગ કિલિંગ થયું છે, એક પણ નહીં. અપરાધ કરવાવાળા જ્યારે ગેંગ લીડર બની જાય છે તો અપરાધ કઈ રીતે થશે? નહીં, આ વાત તો તમે કરી અને આ જ વાત પોલીસે પણ કહે છે. જે લિસ્ટ તમારી પાસે છે. ઓછામાં ઓછું જનતાને એ તો જણાવી દો ને કે કેમ બધા પોલીસ ઓફિસર, બધા DM તમારી પાછળ પડી જાય છે. જો એ શબ્દનો પ્રયોગ હું આ અદાલતમાં નથી કરવા માંગતો. કેમ, શું કારણ છે? જો ફાતિમા જે મજબૂત થાય છે એ તો ISI બની જાય છે. શાહબુદ્દીન મજબૂત થાય છે તો ISI થઈ જાય છે. અનારબુલ મજબૂત થઈ જાય છે તો ISI બની જાય છે. કે કેમ આ સમાજની કઈ બનાવટનો હિસ્સો છે? કેમ આવું થાય છે અમારા લોકોની સાથે? શું અમને અધિકાર નથી કે મજબૂતીની સાથે અમારી વાતોને રાખે? જો અમારી વાતોને રાખીએ તો અમે ISIના એજન્ટ બની જઈએ છીએ. આવું કેમ થાય છે? મારી સાથે જ કેમ થાય છે? અને અડવાણીજી જઈને ત્યાં જિન્નાના વખાણ કરે છે પાકિસ્તાનમાં તો કંઈ નથી થતું. આ માઇનોરિટીની સાથે અકલિયતની સાથે કેમ થાય છે? લાગે છે કે ઘણી ચાલાકીથી તમે એ વાતનો ફાયદો લેવાનો પ્રયત્ન કરો છો કે તમે માઇનોરિટી છો. હું 15 વર્ષથી રાજનીતિમાં છું. 30 વર્ષની એક નોકરી હોય છે. હું અડધી નોકરી કરી ચૂક્યો છું. મને કોઈ ચાલાકીની આવશ્યકતા નથી, પણ તમે મને તક આપી છે મારી પેરવી કરવાની, મને તક મળી છે તો મને હક પણ મળે છે. જો આ તકની સાથે કોર્ટ મને પરમિશન આપે છે પોતાની પેરવી કરવાની તો એની સાથે સાથે આ હક આપે છે કે ઘણી સફાઈથી સારા અને ખરાબ બંને પક્ષને હું રાખું છું. હું રાખું અને હું રાખવાની કોશિશ કરી રહ્યો છું. પૂરો અધિકાર છે તમારી સફાઈ આપવાનો, પણ આ ફક્ત નાના મોટા ક્રિમિનલ કેસીસ નથી. ઘણા ગંભીર અપરાધ, દેશદ્રોહના અપરાધ તમારી ઉપર લાગેલા છે.